આજની કૃષિ માહિતી ઘઉં ઉગ્યા પછી આપણે કઈ કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકીએ છીએ અને કઈ નિંદામણનાશક દવા એ કેવા કેવા ખળનું નિયંત્રણ કરે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હું છું દીપેશ અને ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી પહોંચાડવામાં અમને સરળતા રહે. ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરની અંદર એક ગોળ પાનવાળું ખળ ઉગે છે, ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરની અંદર પટ્ટી પાનવાળું ખળ ઉગે છે અને કોઈના ખેતરની અંદર એ બંને ખળ મિશ્ર ઉગે છે. તો આ તમામ ખળનું નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશેની જો વાત કરવામાં આવે તો જે કોઈ ખેડૂત મિત્રોના ખેતરની અંદર એક ગોળપાનવાળું ખળ ઉગે છે, જેવું કે સીલ, લૂણી, તાંજરીઓ, બળગલી, કોઈ વ્યક્તિઓએ કપાસ અગાઉ વાવેલો હોય તો કપાસ, તો આ બધા ખળ એ ગોળ પાનવાળા ખળની કેટેગરીના ખળ છે અને એનું નિયંત્રણ કરવા માટે માર્કેટની અંદર મળતું 2,4-D 58% SL, જે આ 2,4-D છે અને જે 58% SL છે, આ દવાનો તમે ઉપયોગ કરી શકો છો. એ એક પંપની અંદર 40 મિલી અને 16 ગુઠાના વીઘામાં જો તમે 4 પંપ લેખે દવાનો છંટકાવ કરશો તો તમને ગોળપાનવાળા ખળની અંદર સારામાં સારું નિયંત્રણ જોવા મળશે. પરંતુ તમારા વિસ્તારની અંદર 2,4-D અવેલેબલ નથી તો એની અવેજીમાં તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો છો એના વિશેની જો વાત કરવામાં આવે તો માર્કેટની અંદર મળતું મેટ સલ્ફ્યુરન મિથાલ 20% WG, જે FMC કંપની દ્વારા અલગ્રીપ નામથી બહાર પાડવામાં આવેલું છે અને આ મોલિક્યુલર એ ઘણી બધી કંપની બનાવે છે. તમારા નજીકના વિસ્તારમાં જે સારી કંપની હોય તમે એનો લઈ અને તેનો ઉપયોગ કરી શકો છો. આની અંદરથી 8 ગ્રામનો પાઉચ નીકળે છે અને એમાંથી 8 પંપ થાય છે. એક પંપની અંદર તમારે 1 ગ્રામ લેખે આનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી કોઈ ખેડૂત મિત્રોના ખેતરની અંદર પટ્ટી પાનવાળું ખળ જોવા મળે છે, તો એના નિયંત્રણ માટે કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે એના વિશેની જો વાત કરવામાં આવે તો માર્કેટની અંદર મળતું ક્લોડિનોફોસ 15% WP એક પંપની અંદર 20 ગ્રામ જો તમે નાખીને આનો ઉપયોગ કરશો તો આ પટ્ટી પાનવાળા ખળનું નિયંત્રણ કરશે. અને આ એક પાઉચની અંદર 20 ગ્રામના 8 પાઉચ નીકળે છે અને એક પંપની અંદર તમારે 1 પાઉચનો ઉપયોગ કરવાનો છે. પટ્ટી પાનવાળા ખળની જો વાત કરવામાં આવે તો કારિયું, ખારિયું, હાટોળો, હાંબો જેવા વિવિધ પ્રકારના ખળ જે છે એ પટ્ટી પાનની કેટેગરીમાં આવે છે અને એ તમામ ખળ એ આનાથી એ નિયંત્રણ થશે. કોઈ ખેડૂત મિત્રોના ખેતરની અંદર બંને ખળ મિશ્ર ઉગતા હોય તો આ દવાનો તમે એક પંપની અંદર સાથે ઉપયોગ કરી 2,4-D અથવા તો અલગ્રીપ બેમાંથી એક અને ક્લોડિનોફોસ 15% તમે એક પંપની અંદર આ બંને દવાને મિશ્રણ કરીને જો તમે છંટકાવ કરશો તો પણ એ બંને ખળનો એક સાથે નાશ કરશે. જો આ દવાથી તમારે કઈ કઈ બાબતોની આની સાથે કાળજી રાખવાની છે એના વિશેની જો વાત કરવામાં આવે તો જ્યારે તમે કોઈ દવા છાંટો છો ખળની તો તમારે જેટ નોઝલનો ઉપયોગ કરવો જોઈએ અને જે તમે દવા છાંટવા માટે પાણીનો જથ્થો એકત્ર કરેલો છે એ પાણીનો જથ્થો એ શુદ્ધ હોવો જોઈએ. એનાથી પરિણામ તમને ખૂબ સારું મળે છે. જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રને આપણે એના ઘઉંના પાકને નિંદામણ મુક્ત બનાવવાની સંપૂર્ણ માહિતી આપી શકીએ. અને મારી માહિતીથી તમને કોઈ પણ પ્રકારનો બેનિફિટ થયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારો પ્રતિભાવ એ અમારા જેવા યુવાનોને હોંસલાને બુલંદ કરે છે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.